સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. આપ સર્વે વૈષ્ણવોને પંચમ વિલાસની ખૂબ ખૂબ મંગલ વધાય. આજે આપણે પંચમ વિલાસની ભાવભાવના જોઈશું અને તેની સાથે કાકા વલ્લભજીના વચનામૃત છે તે લઈશું અને પુષ્ટિ ભક્તિના 5 સાધન વિશે પણ થોડુંક સમજીશું અને સાથે સાથે વેણુગીતનું ધોળ છે તે લઈશું અને વેણુગીતનો ભાવાર્થ જોઈશું. તો ચાલો આપણે શરૂ કરીએ પંચમ વિલાસ ભાવભાવના. આસો સુદ પાંચમ પંચમ વિલાસ. વસ્ત્ર શ્યામ છાપાના, ધોતી અને પાગ કેસરી, ઠાડું વસ્ત્ર, લાલ મૂંગાના આભૂષણો તથા ચમકની ચંદ્રિકા. સામગ્રી દૂધ પૌવા અને તીનકુડા. વિલાસ સ્થાન કદલીવન. મુખ્ય સખી સંજાવલી. પંચમ વિલાસનો પદ. પંચમ વિલાસ કિયો શ્યામાજો કદલી વન સંકેત. તાકી સખી મુખ્ય સંજાવલી પિયા મિलन के हेत. चली रली उमगी युवती सब पूजन देवी निकसी. धूप दीप भोग संजावली कमल कलिसी विकसी. आनंद भर नाचत गावत वधु रस में रस उपजावती. मंडल में हरितत छिन आए हिल मिल भये एक पाती. द्वे युग याम श्याम श्यामासम भामिनी यह रस पीनो. उनकी कृपा दृष्टि अवलोकन रसिक दास रस भीनो. આ પાંચમા વિલાસનો ભાવ દર્શાવતું રત્નપ્રભા વલ્લભજીએ ત્રીજો વિલાસ પાંચમો વિલાસ રચ્યો છે. ખૂબ જ સુંદર છે. તે આપણે લઈશું અને તેનો ભાવ પણ જોઈશું અને ત્યારબાદ આપણે કાકા વલ્લભજીના વચનામૃત લઈશું. વિલાસ પાંચમો. ચાલો સખી કદલી વનમાં જઈએ રે, ત્યાં તો ગુપ્ત સંકેત વિલાસ. ચાલો સખી કદલી વનમાં જઈએ રે. સંજાવલી સખી કહે છે કે ચાલો સખી આપણે બધા કદલી વનમાં જઈએ. તેમાં મુખ્ય સખી સંજાવલી કહીએ રે. તેના રૂપ હૃદયમાં લહીએ રે, તેને સંગે સુહાગ્યા થઈએ રે. આ સંજાવલી સખીને આપણે હૃદયમાં ધારણ કરવાની છે. એના ભાવને એના રૂપને ધારણ કરવાનું છે કે જેના કારણે આપણે એના સંગે સુહાગ્યા થઈએ. સંગનો રંગ લાગે જ છે તે આપણે જાણીએ જ છીએ. હમણાંની જ વાત કહું તો મારી ભત્રીજી હોસ્ટેલમાં ભણવા ગઈ એટલે તેના રૂમમાં જે બીજી છોકરી છે તેનો નિયમ દરરોજ સવારે સ્નાન કર્યા પછી તરત જ પાઠ કરે. તો અમારી ભત્રીજી પણ દરરોજ એવી રીતે કરવા લાગી. એટલે સંઘનો આવો પ્રભાવ છે. એટલે આપણે પણ આપણા બાળકોને એવો જ સંગ કરવા દેવો કે જેનાથી તેના ભાવની વૃદ્ધિ થાય અને જીવનમાં આગળ વધી શકે. અહીંયા કહી રહ્યા છે કે તેને સંગે સુહાગ્યા થઈએ રે. વનદેવી તે પૂજન કાજ રે, સાજ્યો સઘળો તે યુવતી સમાજ રે. ભેટો નંદ કુંવર મહારાજ, ચાલો સખી કદલી વનમાં જઈએ રે. એટલે ત્યાં વનદેવીનું પૂજન કરવા માટે આપણે જવું છે અને બધું સાજ સામગ્રી તૈયાર કરી છે અને યુવતી સમાજ રે. એટલે સખી એકલી નથી જઈ રહી. આ બધી યુવતીઓના સમાજને એટલે કે બધી સાથે મળીને જઈ રહી છે. ધૂપ દીપ ને ભોગ રસાલ રે. એક પંક્તિ રહી ગઈ, ભેટો નંદ કુંવર મહારાજ. એટલે આ સખી કહી રહી છે કે ચાલો આપણે બધા સાથે જઈએ એટલે નંદકુમારને મળીએ.
ધૂપ દીપ ને ભોગ રસાલ રે, ગાતા ગીત ચાલ્યા સહુ બાલ રે, મંડલ મધ્યે આવ્યા નંદલાલ રે, ચાલો સખી કદલી વન મારે. આપણે બધા વિલાસમાં જોયું કે આ ગોપીજનો ગુણ ગાતા ગાતા, ગીત ગાતા ગાતા જઈ રહ્યા છે અને ત્યારે મંડલ મધ્યે નંદલાલ બિરાજે છે. આપણે ભાગવતજીમાં પણ આવે છે કે ઠાકોરજી કહે છે કે જ્યાં મારા ભક્તો મારા ગુણગાન કરે છે ત્યાં હું મધ્યમાં આવીને બિરાજું છું. એટલે એક પ્રસંગ એવો આવે છે કે નારદજી કહે છે કે ક્યારેક મારે આપનું કામ તરત જ પડ્યું હોય તો હું આપને ક્યાં ગોતું, આપ ક્યાં બિરાજતા હશો? ત્યારે ઠાકોરજી આ જવાબ આપે છે કે જ્યાં મારું નામ સ્મરણ થતું હોય, એટલે કે સત્સંગ થતો હોય, કથા થતી હોય ત્યાં હું બિરાજું છું. એટલે આપણે પ્રભુના ગુણગાન કરતા હોઈએ એટલે પ્રભુ આપણી પાસે પધારે છે, કારણ કે ઠાકોરજીને ગુણગાન ખૂબ જ ગમે છે. પ્રભુને પોતાના વખાણ સાંભળવા ખૂબ જ ગમે છે. એ પ્રભુનો ગુણ આપણા બધામાં પણ આવ્યો જ છે. એ ગુણ સાંભળવા કોને ન ગમે, પરંતુ અત્યારે આપણે જોઈએ છીએ કે જલ્દી કોઈના વખાણ કરતું નથી. કોઈના સારા ગુણ જોઈએ તો તેની સરાહના કરવી જ જોઈએ. એ ગુણ આપણે કેળવવો જ જોઈએ, કારણ કે એક વખત આપણે સરાહના કરીએ પણ એ સામે વ્યક્તિને કેટલો ઉત્સાહ મળે અને એ કાર્યમાં તે આગળ વધે. એટલે આપણે બધાએ પોઝિટિવ રહીને કોઈના ગુણ હોય તેની સરાહના કરવી જ જોઈએ. અને આપણે કોઈ પાસે કંઈ શીખ્યા હોઈએ તો તેનું પણ બધા વચ્ચે તેના વખાણ કરવા જ જોઈએ, તેની વાત કરવી જ જોઈએ કે મને આનામાંથી આ ગુણ પ્રાપ્ત થયું. પછી આગળ કહે છે કે સંજાબ સામગ્રી લાવ્યા રે, લઈ પ્રભુજીને ભોગ ધરાવ્યા રે, સહુ તનડાના તાપ નસાવ્યા, ચાલો સખી કદલી વનમાં જઈએ રે. કોઈ ચુંબન કરવાને ચાલ્યા રે, કોઈ બાહુશ્રી કંઠમાં ઘાલ્યા રે, કોઈ નૈન શોષાલ્યા રે, ચાલો સખી શ્રીજી જઈએ રે મારા વાલા. બીજું ધોળ યાદ આવી ગયું. કોઈ અધર સુધાશું તરસે રે, કોઈ મુખ છબી જોઈને હરખે રે, કોઈ નૈન કૃપા રસ વરસે રે, ચાલો સખી કદલી વન જઈએ રે. કોઈ કુસુમ ગેંદ કર દેતા રે, હસે પ્રીતમ ઉર્ષો લેતા રે, મુખે વાત માધુરી કેતા રે, ચાલો સખી કદલી વનમાં જઈએ રે. એક કુસુમાવલી લઈ આવે રે, હસી પ્રભુજીને કંઠે ધરાવે રે, કર લઈ ઉપસુ પરસાવે રે, ચાલો સખી કદલી વનમાં જઈએ રે. નાના વ્યંજન ભોગ ધરાવ્યા રે, તે તો મોહનને મન ભાવ્યા રે, સહુ તનના તાપ નસાવ્યા રે, ચાલો સખી કદલી વન જઈએ રે. વહાલો કુમુદિની ચંદ ગોવિંદ રે, મુખ જોતા ખીલ્યા અરવિંદ રે, સહુ ગાતા કેલી રસ છંદ, ચાલો સખી કદલી વન જઈએ રે. હવે આપણે એક સાથે આનો ભાવ સમજીએ કે આપણે લઘુરાસમાં પણ એવું વર્ણન આવે છે કે ઠાકોરજી બધા ગોપીજનો વચ્ચે રાસ ખેલે છે. દો ગોપી બીચ બીચ માધવ, એટલે એક ગોપીને એમ જ હોય છે કે ઠાકોરજી મારી સાથે જ ખેલી રહ્યા છે, બીજા સાથે નહીં. એટલે ઠાકોરજી એવી લીલા કરે છે કે એકનો હાથ પકડે છે, એકને નયનોથી બાંધે છે. એવી રીતે કરે છે એટલે ગોપી મોહિત થઈ જાય છે. તેના કારણે આજુબાજુ બીજી ગોપી સાથે પણ ઠાકોરજી લીલા કરી રહ્યા છે તેનું અનુસંધાન તેને રહેતું નથી. નંદાસી રચિત રાસ પંચાધ્યાયમાં પણ આ વર્ણન આવે છે, તે પણ આપણે જરૂરથી લઈશું. હવે આપણે હજી એક આપણે મુખ્યજી મથુરાદાસ ના જે વિલાસ જોઈએ છીએ તે વિલાસ જોઈ લઈએ. ત્યારબાદ વેણુગીતનું ધોળ, વેણુગીતનો ભાવાર્થ તેમજ કાકા વલ્લભજીના વતનામૃત એ પણ લઈશું.
પહેલા આપણે આ પાંચમો વિલાસ જોઈ લઈએ. આવ્યો પાંચમનો વિલાસ, સખીઓ ચાલી વન સંકેત. ચાલી વન સંકેત, સખીઓ ચાલી વન સંકેત. મુખ્ય સખી સંજાવલ, તે તો રસિયાળી રંગભીની. એટલે અહીં રસિયાળી રંગભીની કીધી એટલે ભગવદ રસ તેનામાં કેટલો ભરેલો છે તે અહીં દર્શાવવા માંગે છે કે ભગવત રસથી તરબોળ થયેલી છે. તેને મળવાનો ઘણો હેત, સખીઓ ચાલી વન સંકેત. પ્રભુને મળવા માટે તેનામાં ખૂબ જ હેત ઉભરાઈ રહ્યો છે. બધી સખીઓ સાથે મળીને જઈ રહી છે. ફૂલી કમળ કરીસી, મનમાં સંજાવલ હરખાણી. કર્યા ધૂપ દીપ નિવેદ, સખીઓ ચાલી વન સંકેત. એટલે અહીં કહે છે કે કમળની કળી ક્યારે ખીલે કે જ્યારે પરિપક્વ થાય અને આનંદિત હોય. એટલે અહીં આ સંજાવલી સખી ખૂબ જ હરખાણી છે. એટલે જાણે કમળની કળી ખીલી હોય એવી દેખાઈ રહી છે. અને તેને ધૂપ દીપ નિવેદ કર્યા છે અને સખીઓને કહે છે કે ચાલો આપણે જઈએ. આનંદમાં આવીને એવા નાચે, ગીત સુણાવે. રક્ષમાં રસ ઉપજાવે ગીત, સખીઓ ચાલી વન સંકેત. એટલે એટલો બધો આનંદ છવાઈ ગયો છે, એને એટલો આનંદનો અઘરો આવી રહ્યો છે કે નાચતા ગાતા બધાને ગીતો સંભળાવતા જઈ રહી છે. મંડળમાં પ્રભુ આપ પધાર્યા, સખીઓને મન ભાવ્યા. મેં હમણાં પણ કહ્યું હતું કે આપણે ગુણગાન પ્રભુના કરીએ એટલે પ્રભુ આપણા મંડળમાં પધારે જ છે. અને પછી આગળ કહે છે કે થયા છે હળી મળી એક પાંચ, સખીઓ ચાલી વન સંકેત. બે જુગ જેવો સમય વિતાવ્યો, શ્યામા શ્યામ સહેલી. એવી સહુની પાડી પ્રીત, સખીઓ ચાલી વન સંકેત. એટલે સખીઓ કહી રહી છે કે બે યુગ વીતે ને એટલો સમય અમને લાગ્યો હોય એવું પ્રતીતિ થઈ રહી છે શ્યામા શ્યામને મળ્યા વિનાની. એટલે આતુરતાથી ઝડપથી બધી સખીઓ વન સંકેતમાં જઈ રહી છે. આ લીલાનું ચિંતન કરતા, કૃપા દ્રષ્ટિની ઈચ્છા કરતા, ગાયું રસિક દાસ આગી, સખીઓ ચાલી વન સંકેત. આ લીલાનું ચિંતન કરતા કરતા શ્રી હરિરાય મહાપ્રભુજીએ આ પાંચમા વિલાસની રચના કરી છે એમ અહીં કહી રહ્યા છે. હવે સૌપ્રથમ આપણે કાકા વલ્લભજીના વચનામૃત જોઈશું અને આ ધોળમાં મંડળની જે વાત આવી છે તે આપણે આગલા પાઠમાં, આવતા પાઠમાં જોઈશું કે ગ્વાલ મંડળી કોને કહેવાય, વૈષ્ણવ મંડળી કોને કહેવાય, ભજન મંડળી કોને કહેવાય, તે મંડળીઓ વિશે પણ આપણે સમજીશું. શ્રીનાથજી સેવા રસોદધીમાં ખૂબ જ સુંદર રીતે તે સમજાવવામાં આવ્યું છે. હવે સૌપ્રથમ આપણે કાકા વલ્લભજીના વચનામૃત જોઈએ. મેં ગયા પાઠમાં એટલે કે કદાચ આ દામોદરજીના ઉત્સવનો જે વિડીયો મૂક્યો છે તેમાં જે પ્રસંગ કહ્યો હતો કે યમુનાજીની વાલુકામાંથી લાલનજીનું સ્વરૂપ સિદ્ધ કરે છે. એમાં ગુસાઈજી કરે છે એવું મેં ક્યાંક વાંચ્યું હતું તો તે મને મળી ગયું છે. એ કાકા વલ્લભજીના વચનામૃતમાં આવે છે અને કાલિંદી બેટીજી 41 પદના વચનામૃત કર્યા છે એમાંથી મેં આ સંકલન કરેલું છે. કાકા વલ્લભજીના વચનામૃત. એક સમયે શ્રી ગુસાઈજી આપ યમુના તટ પર બિરાજ્યા હતા અને આપ યમુનાજીનું મહાત્મ્ય કહી રહ્યા હતા. એક વૈષ્ણવ ત્યાં મનોરથ કરીને આવ્યો હતો. તેને ઠાકોરજી પધરાવા હતા. શ્રી ગુસાઈજી વાલુકાથી કંઈક કરી રહ્યા હતા. ત્યાં વૈષ્ણવે વિનંતી કરી, મને ઠાકોરજી પધરાવી આપો. વાલુકાથી રમતા હતા એમાં એક લાલન સિદ્ધ થઈ ગયા હતા. તે વૈષ્ણવની માથે પધરાવી આપ્યા. નિત્ય બધી સેવા કરે પણ સ્નાન ન કરાવે, કારણ કે વાલુકાના ઠાકોરજી છે માટે ઓગળી જાય. પ્રભુએ ગુસાઈજીને કહ્યું કે તારો સેવક શ્રીનાથજી કે તારો સેવક મને ક્યારેય સ્નાન નથી કરાવતો. શ્રી ગુસાઈજીએ કહેવડાવ્યું કે સ્નાન કરાવજે.
છતાં ન કરાવ્યું. શ્રીનાથજી, પછી ઉષ્ણકાળનો સમય હોવાથી યમુનાજીના ભાવથી એક પાત્રમાં જલ અને તેની અંદર જલચર પધરાવીને પ્રભુ સન્મુખ તે પાત્ર પધરાવ્યું. જલ જોતા જ ઠાકોરજી સિંહાસનમાંથી ઠેકડો મારીને જલમાં સ્નાન કરવા પધાર્યા અને તરવા લાગ્યા. કહ્યું કે જો ક્યાં હું ઓગળું છું. ભયના કારણે તે વૈષ્ણવે ઠાકોરજીને ફરી પાછા સિંહાસન પર પધરાવ્યા. આ આપણી જીવ બુદ્ધિ. એ લાલનજીનું નામ છે અદ્ભુતરાયજી, જે હાલ મથુરામાં શ્રી વિઠ્ઠલનાથજીના લાલજી શ્રી યદુનાથજી બિરાજે છે ત્યાં અદ્ભુતરાયજી બિરાજે છે. ઇનકે સુખ દેનકી કહા કરો બડાઈ. કેટલો સુંદર પ્રસંગ છે. હવે આપણે વેણુ ગીતનું એક ધોળ છે, તે હું ખાલી આમના વાંચીએ તેમ જોશું આપણે, પરંતુ ખૂબ જ સુંદર ભાવ દર્શાવેલા છે. તે જોઈને આપણે વેણુ ગીતનો ભાવાર્થ પણ જોઈશું. મનડો હરતી તે મોહન તારી વાંસળી રે, સોણી શબ્દ મધુરો છૂટી મારી ગાસડી રે, છૂટે ઘરના કામ તમામ હૃદયે વસતા સુંદર શ્યામ, ગોપી રટતી હરિનું નામ મનડું હરતી મોહનની વાંસળી રે. સ્થિર થતું જ્યાં યમુના નીર, પરવશ બનતા સુરનર વીર, નૈનો ભરતા વૃદ્ધ અહીર, મનડું હરતી તે મોહન તારી વાંસળી રે. ચરતી બંધ થતી સહુ ગાય, મુખમાં તરણાઓ રહી જાય, પક્ષી પણ એ ગતિ થાય, મોહન સપ્ત સુરથી ગાવે, મૃગલા મોર નાચતા આવે, મેઘો પુષ્પ બુંદ વરસાવે, મનડો હરતી મોહનની બંસી રે. દેવી દેવ વિમાને ઢરતી, યોગી યોગ સમાધિ હરતી, ધન્ય ધન્ય બોલે વ્રજની ધરતી, મનડું હરતી મોહનની મુરલી રે. અહોશી યશોદાજી ના જાયા, આવીશું વેણુની માયા, વૃક્ષો આગળ કરતા છાયા, મનડું હરતી મોહનની બંસી રે. ગોપી મળી વેણુ ગીત ગાવે, પરમાનંદ રૂપ પ્રગટાવે, ગણપત સ્મરણ કરી સુખ પાવે, મનડું હરતી મોહનની બંસી રે. આ જેનું ઉપનામ ગણપત છે એમને શ્રી વલ્લભ માધુર્યાયન કાવ્ય એટલે કે તેમાં શ્રી મહાપ્રભુજીનું સંપૂર્ણ જીવન ચરિત્ર રચેલું છે. ઠાકોરજીની કૃપાથી એ પુસ્તક બિરાજે છે. આપણે ક્યારેક તેમાંથી પણ થોડુંક અનુસંધાન જોઈશું કે જેના કારણે ભાવને વધુ સુંદર રીતે સમજી શકાય. હવે આપણે જોવાના છીએ કે પુષ્ટિ માર્ગના 5 સાધન કયા છે. તેની વાત પણ મેં આપને કહી હતી. તે આપણે જોઈને પછી વેણુ ગીતનો ભાવાર્થ જોઈશું. પુષ્ટિ માર્ગ કે પંચ સાધન: શ્રદ્ધા, રતિ, ભક્તિ, પ્રેમ और સેવા. એટલે પુષ્ટિ માર્ગના આ 5 સાધન છે. સૌપ્રથમ શ્રદ્ધા હોવી જોઈએ, ત્યારબાદ રતિ, ભક્તિ, પ્રેમ, સેવા. તો ચાલો તેનું વર્ણન થોડુંક જોઈ લઈએ. આદૌ શ્રદ્ધા તતઃ સાધુ સંગ અથ ભજન ક્રિયા તતો અનર્થ નિવૃત્તિઃ તતો નિષ્ઠા તતો રુચિ અથાસક્તિસ્તો ભાવસ્તતો પ્રેમભ્યુદચિંતિ સાધકાનાં પ્રેમ્ણા પ્રાદુર્ભુવે એષોત્કૃમઃ. આદૌ શ્રદ્ધાઃ एवं निर्जित षड्वर्गैः क्रियते भक्तिरीश्वरे वासुदेवे भगवती यया संलभते रति. એટલે श्रद्धा पूर्वक किए भय समस्त साधनन को एकमात्र फल यही है जहाँ में प्रभु श्री कृष्णचंद्र के चरण कमल में रति होए. और श्रद्धा की परिपक्व अवस्था को ही रति कहे हैं. ध्यान आपजो, श्रद्धा की परिपक्व अवस्था को ही रति कहे हैं और रति की अंतिम स्थिति भक्ति हुई है.
रति प्रीति भक्ति स्नेह ये सब या ही के नाम है। या की अवस्था और साधना भेद सो या के नाम अलग अलग है। श्रद्धा प्रायः गुणन के कारण सो श्रद्धा मजबूत है। हो जाए वासो स्थिरता आवे और पश्चात रति हो जाए है। એટલે કે કા પગથિયા છે પુષ્ટિ માર્ગના 5 સાધનોના પહેલું પગથિયું શ્રદ્ધા છે। શ્રદ્ધા પછી રતિ। રતિ संबंध स्थिर करे के अपनो पंथा में आए जाए ताकि गुण अवगुण में ध्यान हो न होय तब रति होय और रति की पराकाष्ठा ही भक्ति है। ત્યારબાદ કહે છે ભક્તિ એટલે અહીંયા રતિ વિશે સમજાવ્યું। તેમાં કહે છે કે આપણે જેના પ્રતિ રતિ થાય તો તેના ગુણ કે અવગુણ આપણે ધ્યાનમાં આવતા નથી। એટલે એક પ્રકારનો પ્રેમ। આપણે જેને પ્રેમ કરતા હોય તેના ગુણ દોષ જોતા નથી, આપણા ધ્યાનમાં જ નથી આવતા। તેનાથી આગળ એક સ્ટેપ કહે છે ભક્તિ। रति की पराकाष्ठा की स्थिति में और कुछ नहीं दिखे ताको भक्ति मानी है। षड वर्ग है काम, क्रोध, लोभ, मोह, मद, मत्सर। इनसे शत्रुन सो परे भय वही रति के अधिकारी होय। राग सारंग रति पथ प्रकट करन को प्रकटे करुणा निधि श्री वल्लभ भूतल। कुल से सकल देवी जन के मन साधन बिन पावेंगे हम फल। माया मत को तिमिर नसायो पंथ दिखायो वेद वचन बल। यह मार्ग जो दृढ़ तिन को हरि मेलत मुख में पत्र कुसुम जल। सिंचत वचन सुधा करी सेवक मार्ग रिपु दाहे वचनानल। सेवा रस सागर प्रकटायो वदन अनल ते अतिशय शीतल। उपजत ताप छिनक सानिध्य में देत विरह आनंद रस केवल। देखो संत विचार चारु चित श्री गोकुलपति है यह निश्चल। दे चरणोदक दोष निवारे सुधे किए कालकली के खल। रसिक भजत नित्य श्री वल्लभ पद ते बड़ भागी सदा मन निर्मल। यह पद में साधन के 5 प्रकार निर्धारित किने तथा प्रेम मार्ग को प्रकार रति। प्रीति को प्रकार वर्णन कीनो है। भक्ति હવે ભક્તિ વિશે સમજાવે છે। હરિરાય महाप्रभु ने दैन्याष्टक में पंचधा भक्ति प्राप्ति की प्रार्थना करी है। आगे वे भक्ति वैविध्य निरूपण में 2 प्रकार की भक्ति माने हैं। प्रथम भक्ति युगल चरणन की, दूसरी मुख कमल की। एक शीतल दूसरी दुर्लभ मानी है। अन्य आचार्यन के मते भक्ति की एकादश भूमि सिद्ध करी अनुभव कीने होय वही भक्ति के अधिकारी होई सके है। અહીંયા ચરણારવિંદની ભક્તિ અને મુખારવિંદની ભક્તિ જે કહ્યું છે તે વલ્લભકુલ બાલકના વચનામૃત મારી પાસે બિરાજે છે। આ પ્રભુ જ પ્રેરણા કરી રહ્યા છે। મારે આપને ગઈકાલે જ આ વાત કરવાની હતી કે ચરણારવિંદની ભક્તિ અને મુખારવિંદની ભક્તિમાં શું ભેદ છે। તો ચાલો આપણે એ વલ્લભકુલના બાલકના વચનામૃત જે પુસ્તક પુષ્ટ કરાવ્યું છે તેમાં લખેલા છે તે જોઈ લઈએ। કારણ કે આજે જ આપણે અધરામૃત વિશે સમજ્યા હતા તો આ અધરામૃતને અનુલક્ષીને જ છે। ચરણારવિંદની ભક્તિ શીતલ ભક્તિ છે, તે શ્રેષ્ઠતમ નથી, જ્યારે મુખારવિંદની ભક્તિ એ તાપાત્મક સર્વોત્તમ છે। પરંતુ શરૂઆત ચરણારવિંદથી જ થાય છે। અધરામૃત એ આ મુખારવિંદમાંથી પ્રગટ થાય છે। સાક્ષાત મુખ દ્વારા મુખને પ્રાપ્ત થતું અધરામૃત એ શ્રેષ્ઠ છે। ધ્યાન આપજો। એટલે કાલિંદી બેટીજીના વચનામૃતમાં પણ મેં સાંભળ્યું હતું કે કાલિંદી બેટીજી જેમની પાસે પુષ્ટિ માર્ગનું ભણ્યા છે, નટવર ગોપાલ કાકાજી એવું એ નામ કહેતા હોય છે, એમને પોતાનું ચરવિત તાંબુલ કાલિંદી બેટીજીને આપ્યું હતું।
એટલે પોતાના મુખમાં ચાવેલું ચરવિત તાંબુલ કાળિંદી બેટીજીના હસ્તમાં પધરાવ્યું અને કીધું કે આ તું હવે લઈ લે. એટલે મુખ દ્વારા મુખને પ્રાપ્ત થતું અધરામૃત એ શ્રેષ્ઠ છે, એટલે જરા પણ અન્યથા ભાવ લેવાનો નથી, એટલે આ ચોખવટ કરવાની થઈ છે. અને મેં વચનામૃતમાં પણ સાંભળ્યું હતું અને એને આ રીતે કહ્યું હતું. પછી આગળ કહે છે, ગોપીજનોને તે પ્રાપ્ત થયું હતું. એટલે કઈ રીતે ગોપીજનોને પ્રાપ્ત થયું હતું? તો ઠાકોરજીએ વેણુનાદ કર્યો તો એમાં અધરસુધા કર્ણ દ્વારા એમના હૃદયમાં પ્રવેશીને અધરસુધા ઘણી રીતે પ્રાપ્ત થઈ શકે. આપણે બીજા શિક્ષાપત્રમાં પણ આવે છે કે ઠાકોરજી બીડા આરોગ્ય હતા અને એની પીક બહાર નીકળતા ચંદ્રાવલીજી ઠાકોરજીની ઠોડી પર હીરા સ્વરૂપે બિરાજી ગયા અને અધરસુધા રસનું પાન કર્યું કે બધા અધરસુધાના અધિકારી ન હોય. અને યશોદાજીએ ઠાકોરજીને નિર્દોષતા જોઈને મુખચુંબન કર્યું, એ દ્વારા અધરામૃતની એમને પ્રાપ્તિ થઈ. એટલે ઘણી રીતે અધરામૃતની પ્રાપ્તિ થાય છે. આપણે વિશાળ બુદ્ધિ રાખવાની છે. પછી આગળ કહે છે, સ્વામિનીજી સ્વરૂપા શ્રી મહાપ્રભુજીને પણ સ્વાભાવિક રીતે તે પ્રાપ્ત થયું જ હોય. આ ગૂઢ અમૃત રસના સ્વાદનું વર્ણન કોઈ પણ કાળે કરી ના શકાય. બસ એટલું જ કહી શકાય કે ઘાયલ કી ગતિ ઘાયલ જાને और ન જાને કોઈ. મનુષ્ય દેહ મળ્યા પછી જો આ અધરામૃત પ્રાપ્ત ન થયું, તેણે પોતાનો જન્મ વેડફી નાખ્યો છે. એટલે પ્રભુ કૃપાથી ગમે ત્યારે ચરવિત તાંબુલ પ્રાપ્ત થાય તો તે જરૂરથી લેવું. આવો ચરવિત તાંબુલનો પ્રભાવ છે. અહીં અધરામૃતની વાત હતી અને ચરણારવિંદની ભક્તિ અને મુખારવિંદની ભક્તિ, એટલે તેને અનુલક્ષીને વચનામૃત હતા, એટલે તે આપણે સાથે લીધા. પછી આગળ કહે છે કે अन्य आचार्य के मते भक्ति की एकादश भूमि सिद्ध करी अनुभव कीने होय वही भक्ति के अधिकारी होई सके हैं. પછી આગળ હવે ભક્તના જે લક્ષણ બતાવ્યા છે તે આપણે આવતા પાઠમાં જોઈશું, કારણ કે દશુધા ભક્તિનું પણ વર્ણન કર્યું છે. દશુધા ભક્તિનું વર્ણન પરમાનંદાસજીએ એમના પદમાં કર્યું છે અને સુરદાસજીએ પણ ભક્તના લક્ષણો દર્શાવ્યા છે. અલગ અલગ અષ્ટસખાઓમાં ભક્તોના લક્ષણના પદો મળે છે, તે આપણે અલગથી જોઈશું. હવે આપણે વેણુગીતનો ભાવાર્થ જોઈ લઈએ. અત્યારે વિલાસના પદોની સાથે વેણુગીતના પદો પણ આવે છે, એટલે આપણે સાથે સાથે આ લઈ રહ્યા છીએ કે જેને કારણે આપણે વેણુજીના સુંદર ભાવને સમજી શકીએ અને હૃદયમાં ધારણ કરી શકીએ. સુબોધિનીજીની કારિકા પણ છે. વેણુગીતની કારિકા જે શ્રી મહાપ્રભુજીએ રચેલી છે તે બિરાજે છે, તે આપણે આવતા પાઠમાં લઈશું. આજે આપણે ભાવાર્થ લઈ લઈએ. વેણુગીતમ શ્રીમદ ભાગવત સ્કંદ 10મો અધ્યાય 21મો. શ્રી શુક ઉવાચ. શ્રી સુખદેવજી કહે છે કે હે રાજન, શરદ ઋતુને લઈ જેના જલાશયોના જળ અત્યંત નિર્મળ થઈ ગયા છે અને તેમાં ખીલેલા કમળોની સુગંધથી સુગંધિત થયેલ મનમંદ વાયુ વહી રહ્યો છે, એવા એ સુંદર વનમાં ભગવાન શ્રી કૃષ્ણે ગાયો અને ગોપાલો સાથે પ્રવેશ કર્યો. એ સમયે વૃંદાવનમાં સરોવરો, નદીઓ અને વૃક્ષો પુષ્પોવાળી વનરાજીમાં થતા મધોન્મદ ભમરાઓના ગુંજન અને પક્ષીઓના કલરવથી ગાજી રહ્યા હતા. ત્યારે બલરામજી તથા ગોવાળિયાઓ સાથે તેમાં પ્રવેશ કરી ગાયોને ચરાવતા ચરાવતા શ્રી કૃષ્ણે પોતાની બંસરીની મધુર તાન છેડી. શ્રી કૃષ્ણની એ બંસી ધ્વનિ ભગવાન તરફના પ્રેમ ભાવને તથા તેમના મિલનની ઝંખના વધારનાર હતી. તે સાંભળીને
ગોપીઓના હૃદય પ્રેમથી પરિપૂર્ણ થઈ ગયા. તેઓ એકાંતમાં પોતાની સખીઓને તેમના રૂપ, ગુણ અને પ્રભાવનું વર્ણન કરવા લાગી. વ્રજની ગોપીઓએ તે વર્ણનનો આરંભ તો કર્યો, પણ બંસીનું સ્મરણ થતાં જ બંસીધરની મધુર ચેષ્ટાઓ, પ્રેમપૂર્ણ ચિંતવન, તીરછી નજર અને મધુર મુસ્કાન આ બધું યાદ આવવા લાગ્યું અને ભગવાનને મળવાની ઉત્કટ ઈચ્છાથી મન વ્યાકુળ થવાને કારણે તે વર્ણન ન કરી શકી. ગોપીઓના માનસ પટલ પર શ્રી કૃષ્ણની એ મધુર છબી તરવા લાગી કે શ્રી કૃષ્ણ ગોવાળિયાઓ સાથે વૃંદાવનમાં પ્રવેશ કરી રહ્યા છે. તેમના મસ્તક પર મયુર પંખ શોભી રહ્યું છે. કાનમાં પીત પુષ્પ, શરીર પર સોનેરી પીતાંબર અને ગળામાં એટલે કે કંઠમાં વૈજયંતી માલા ધારણ કરેલ છે. રંગમંચ પર નૃત્ય કરતા કોઈ શ્રેષ્ઠ કલાકાર જેવો સુંદર વેશ છે. બંસરીના છિદ્રોને પોતાના અધરામૃતથી પૂરી રહ્યા છે. તેમની પાછળ પાછળ ચાલતા ગોપ બાલો તેમની લોકપાવન કીર્તિનું ગાન કરી રહ્યા છે. એમના ચરણ ચિહ્નોથી વૃંદાવન ધામ અત્યંત રમણીય બની ગયું છે. હે પરીક્ષિત, આ બંસીના સૂર જળ ચેતન સમસ્તના મનને ચોરી લે છે. ગોપીઓ તે સાંભળીને આનંદ વિભોર બની તન્મય બની તેનું વર્ણન કરવા લાગી. ગોપીઓ પરસ્પર કહેવા લાગી, અરે સખી, આપણે બીજું તો કંઈ જાણતી નથી, પણ માત્ર એટલું જ સમજીએ છીએ કે નેત્રની સાર્થકતા એ જ છે કે જ્યારે શ્યામ સુંદર શ્રી કૃષ્ણ પોતાના મોટા ભાઈ બલદાવજી અને ગોપબાલો સાથે ગાયોને હંકારતા જઈ રહ્યા હોય, તેમણે પોતાના અધરો પર મુરલી ધારણ કરી હોય અને પ્રેમભરી ત્રાસી દ્રષ્ટિથી આપણા તરફ જોઈ રહ્યા હોય, બસ એ વખતે તેમના મુખમાધુર્યનું આપણી આંખો પાન કરતી રહે. અરે સખી, જ્યારે તેઓ આંબાની મંજરી, મોરપીંછ, ફૂલોના ગજરા, રંગબેરંગી કમળની માળાઓ ધારણ કરે છે, શ્રી કૃષ્ણના શ્યામળ શરીર પર, શ્યામળ શ્રી અંગ પર પીતાંબર અને દાઉજીના ગોરા શ્રી અંગ પર નીલાંબર ગોવાળિયાઓના ટોળાની વચ્ચે બેસીને જ્યારે તેઓ સંગીતના તાન છેડે છે, ત્યારે એવું લાગે છે કે જાણે બે નિપુણ નટ રંગમંચ પર અભિનય કરી રહ્યા હોય. એ વખતની એમની શોભાનું હું શું વર્ણન કરું? અરે ગોપીઓ, આ વાંસના ટુકડાઓ પૂર્વ જન્મમાં શું પુણ્ય કર્યા હશે કે વેણુ બનીને દામોદરની અધર સુધા, જે આપણી ગોપીઓની સંપત્તિ છે, તેનું પાન કરી રહ્યો છે. એ આપણા માટે જરા રસ આવિષ્ટ નહીં રહેવા દે. એ વાંસને પોતાના જળથી સિંચન કરનાર આ નદીઓ પણ કમળોના નિમિત્તે રોમાંચિત થઈ રહી છે અને શ્રેષ્ઠ પુષ્પ સમાન પણ પોતાના વંશમાં ભગવત પ્રેમી સંતાનને ઉત્પન્ન થયેલ જોઈને આનંદ અશ્રુ વહાવી રહ્યા છે. અરે સખી, યશોદાનંદન શ્રી કૃષ્ણના ચરણ કમલથી અંકિત થયેલ આ વૃંદાવન પણ વૈકુંઠ લોક સુધી પોતાના યશને વિસ્તારી રહેલ છે. હે સખી, જ્યારે શ્રી કૃષ્ણ મુનિજન મોહિની પોતાની બંસરી બજાવે છે, ત્યારે તેના પર મોર મતવાલા બનીને નાચવા લાગે છે, જે જોઈને પર્વતની ટોચ પર વિહરતા બધા પશુ પક્ષી શાંત બનીને મુગ્ધ ભાવે ઊભા રહી જાય છે. આ પશુ પક્ષીઓ કોણ છે? તો કહે મુનિજન છે. અરે સખી, પ્રાણવલ્લભ શ્રી કૃષ્ણ જ્યારે સુંદર વેશભૂષા ધારણ કરી બંસરી બજાવે છે, ત્યારે ગમાર હરણીઓ પણ એ મુરલીનો સૂર સાંભળી પોતાના પતિ કૃષ્ણ સાર ભૃગોને સાથે લઈ શ્રી નંદનંદનની પાસે દોડી આવે છે અને પોતાની પ્રેમભરી દ્રષ્ટિએ તેમને નિરખવા લાગે છે. અરે નિરખે છે શું? એ તો પોતાની કમળ સમાન મોટી મોટી આંખો શ્રી કૃષ્ણના ચરણોમાં ન્યોછાવર કરી રહી છે અને શ્રી કૃષ્ણે પ્રેમભરી દ્રષ્ટિથી કરેલ પોતાના સત્કારને
સ્વીકારી રહી છે. હકીકતે તેમનું જીવન જ ધન્ય છે. આપણે ગોપીઓ હોવા છતાં આ રીતે પોતાને ન્યોછાવર નથી કરી શકતી. આપણા કુટુંબીઓ હરકત ઊભી કરે છે. કેવી વિટંબણા છે! અરે સખી, એ હરણીઓની વાત ક્યાં કરવી! વિમાનમાં બેઠેલી આ સ્વર્ગની સુંદરીઓ પણ જ્યારે યુવતીઓને આનંદિત કરનાર શ્રી કૃષ્ણના શીલ અને સૌંદર્યને જુએ છે અને બંસરી પર ગાયેલ એ મધુર સંગીતને સાંભળે છે, ત્યારે સાનભાન ગુમાવી બેસે છે, મૂર્છિત થઈ જાય છે. એ કેમ ખબર પડી બેન? તો સાંભળ. જ્યારે તેઓના હૃદયમાં શ્રી કૃષ્ણને મળવાની ઉત્કટ ઈચ્છા જાગે ત્યારે તેઓ ધીરજ ખોઈ બેસે છે, બેહોશ થઈ જાય છે. તેઓને એ વાતનો ખ્યાલ નથી રહેતો કે તેમની વેણીના ફૂલ પૃથ્વી પર વેરાઈ રહ્યા છે, ત્યાં સુધી કે તેમને પોતાના વસ્ત્રોનું પણ ભાન નથી, જે શરીર પરથી સરકીને જમીન પર પડી રહ્યા છે. અરે સખી, દેવીઓની વાત ક્યાં કરવી! આ ગાયોને તો જુઓ. જ્યારે આપણો વાલો કૃષ્ણ પોતાના મુક્તિ બંસરીમાં સ્વર રેડે છે, ત્યારે ગાયો પણ પોતાના બંને કાન ઊંચા કરી એ સ્વર અમૃતનું પાન કરી રહી છે. વળી પોતાના નેત્ર દ્વારા શ્યામ સુંદરને હૃદયમાં પધરાવી મનોમન તેમને આલિંગન કરી રહી છે. જોતી નથી તેમની આંખોમાંથી આનંદના આંસુ વહી રહ્યા છે અને તેના વાછરડાઓની દશા તો નિરાળી જ છે. તેઓ ધાવતા ધાવતા જ્યારે વાંસળીનો અવાજ સાંભળે છે ત્યારે દૂધના ઘૂંટડાને ગળે ઉતારવાનું જ ભૂલી જાય છે. તેમના હૃદયમાં થઈ રહ્યો છે ભગવાનનો સ્પર્શ અને આંખોમાંથી વહી રહ્યા છે આનંદ અશ્રુ. સ્તબ્ધ બનીને ઊભા છે. એ ગાયો અને વાછરડાઓ તો આપણા છે, એની વાત તો જવા દે. વૃંદાવન પક્ષીઓ સામે તો જો. તેને પક્ષી કહેવા પણ બરાબર નથી. સાચું પૂછો તો તેમનામાં ઘણા ખરા મોટા મોટા ઋષિ મુનિઓ છે. તેઓ વૃંદાવનના વૃક્ષોની સુંદર કૂપળો વાળી ડાળીઓ પર બેસી આંખોનો મટકોઈ માર્યા વિના શ્રી કૃષ્ણની રૂપ માધુરી જોતા જ રહે છે અને ત્રણેય ભુવનને મોહિત કરનાર તેમની બંસીનું દિવ્ય સંગીત સાંભળ્યા જ કરે છે. હે મારી વાલી સખી, તેઓનું જીવન ધન્ય છે. અરે સખી, એ દેવતાઓ, ગાયો અને પક્ષીઓ તો ચેતન છે. આ જળ નદીઓને તો જો. તેમાં જે ભમરીઓ ઉઠે છે તે તેના હૃદયમાં રહેલી શ્યામ સુંદરને મળવાની તીવ્ર આકાંક્ષા બતાવે છે. એના વેગથી તો તેના પ્રવાહ રોકાઈ રહ્યા છે. તેણે પ્રેમ સ્વરૂપ શ્રી કૃષ્ણની બંસીનો ધ્વનિ સાંભળ્યો છે. જો તેઓ પોતાના તરંગરૂપી હાથ દ્વારા તેમના ચરણ પકડી કમળ પુષ્પોનો ઉપહાર ચડાવી રહી છે અને તેમનું આલિંગન કરી રહી છે. બલદેવજી અને ગોપબાલો સહિત શ્રી કૃષ્ણને તડકામાં ગાયોને ચરાવતા અને વાંસળી વગાડતા જોઈને શ્યામ મેઘ પણ તેમના પુષ્પોના સમુદ્ર જેવા જળબિંદુઓ વરસાવી રહ્યો છે અને પોતાના શરીર વડે છત્ર ધરી રહ્યો છે. આ વનની ભીલડીઓ શ્રી કૃષ્ણના દર્શનથી પોતાના હૃદયમાં ઉત્પન્ન થયેલા કામવ્યાધિને કેવી રીતે દૂર કરે છે તે સાંભળ. શ્રી કૃષ્ણની પ્રેયસી ગોપીઓ પોતાના વક્ષસ્થળ પર જે કેસર કુમકુમ લગાવે છે અને તે ક્રીડા સમયે શ્રી કૃષ્ણના ચરણો પર લાગી જાય છે. તે જ્યારે કૃષ્ણ વનમાં વિચરે છે ત્યારે ઘાસ પર ચોંટી જાય છે. તે કેસરને એ સૌભાગ્યવતી ભીલડીઓ પોતાના શરીર પર લગાવી પોતાની વિરહ વ્યથાને શાંત કરે છે. અરે ગોપીઓ, ધન્ય છે ભગવાનના પરમ ભક્ત અને અત્યંત ભાગ્યશાળી આ ગોવર્ધન પર્વતને, જે આપણા પ્રાણવલ્લભ શ્રી કૃષ્ણ તથા બલરામના ચરણ કમલનો સ્પર્શ મેળવી આનંદિત થઈ રહ્યો છે. તે ગાયો તથા ગોપબાલો સહિત શ્રી કૃષ્ણ સ્નાનપાન માટે ઝરણાઓનું મીઠું જળ પીવા, ખાવા માટે મીઠા કંદમૂળ, ફળ, ઘાસ અને વિશ્રામ માટે સુંદર કંદરાઓની ભેટ ધરીને
સૌનો સત્કાર કરી રહ્યો છે. અરે સખી, આ શ્યામલ ગૌર કિશોરોની શોભા જ ન્યારી છે. જ્યારે તેઓ પોતાના મસ્તક અને શરીર પર નેત્રા વીંટીને સર્વ ગોવાળિયાઓ સહિત એક વનમાંથી બીજા વનમાં જાય છે અને મધુર સંગીત ગાતા ગાતા બંસરીની તાણ છેડે છે. ત્યારે ચલ મનુષ્ય તો શું, પશુ પક્ષી અને જળ નદી વગેરે પણ સ્થિર થઈ જાય છે અને અચલ વૃક્ષો પણ રોમાંચિત થઈ જાય છે. શ્રી કૃષ્ણની એ જાદુઈ બંસરીના અન્ય ચમત્કારો શું સંભળાવું? હે પરીક્ષિત, વૃંદાવન વિહારી શ્રી કૃષ્ણની આવી અનેક લીલાઓ છે. ગોપીઓ પ્રતિદિન આપસમાં તેનું વર્ણન કરતી અને પ્રેમથી તન્મય બની જતી. આપણે પણ આ સાંભળીને તન્મય બનવાનો પ્રયાસ કરીએ. દરરોજ સાંભળીએ તો આપણે પણ તન્મય બની શકીએ. આ રીતે આજે આપણે વેણુ ગીતનો ભાવાર્થ જોયો. પછી આપણે આવતા પાઠમાં ભક્તોના જે લક્ષણો છે અને શ્રી સુબોધિનીજીમાં જે વેણુ ગીતની કારિકાઓ છે શ્રી મહાપ્રભુજી રચિત, તે આપણે જોઈશું. ફક્ત સંસ્કૃતમાં છે છતાં પણ શ્રી વલ્લભની વાણી એકવાર શ્રવણ કરીએ તો બધું સારું કહેવાય. એટલે આપણે આવતા પાઠમાં લઈશું. પ્રભુ પ્રેરણા કરે તે રીતે કરું છું. જો આપને ગમે તો શ્રી વલ્લભની કૃપા, અને કંઈ પણ ભૂલ થઈ હોય તો એ મારી જીવ બુદ્ધિ. માટે મારી ભાવના શુદ્ધ હોવાને કારણે હું આપના સુધી પહોંચાડવાનો પ્રયાસ કરું છું. આપને ગમે તો હરિગુરુ વૈષ્ણવની કૃપા, અને જે ભૂલ હોય તેઓ મને ક્ષમા કરશો. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ.